મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની સામે ફરીથી આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આપની સમક્ષ હાજર છું. આજે ઘણા બધા મુદ્દાઓ છે, ફટાફટ આપણે ચર્ચા કરીશું અને વિસ્તારપૂર્વક થોડીક જાણકારી પણ આપીશું, જેથી ગુજરાતના પ્રજાજનને ખબર પડે કે વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની શું છે. અને શરૂ કરતાં પહેલાં આપણે આપણો જે લાઈન છે, લાઈન ટુ લાઈન, કે ગદ્દારોથી ચેતતા રહો. દુનિયામાં ખૂબ ગદ્દારો છે. નજીકનો જ પહેલાં ગદ્દાર નીકળે છે, દૂરનો નથી નીકળતો. સાવચેત રહો. સમાચારની શરૂઆત કરતાં પહેલાં બોલો શ્રી અંબે માત કી જય. કારણ કે ભાદરવી પૂનમનો મેળો ચાલે છે અંબાજી ખાતે. આજથી ભાદરવી પૂનમનો મહામેળો 30 લાખથી વધારે ભક્તો ઉમટશે એવી અપેક્ષા છે અને આશા છે. અને ખૂબ ચાલતા જતા બધા યાત્રાળુઓ ભક્તિભાવ સાથે, ધાર્મિક ભાવનાથી બધા જઈ રહ્યા છે. એ અમે જાતે પણ જોઈને આવ્યા. અને ત્યાં એવું કહેવાય છે કે વરસાદે પણ થોડી આ વખતે હેરાનગતિ કરી છે, પણ ભક્તો અકળાયા નથી. સંખ્યા થોડી ઓછી થઈ છે લોકોમાં જવાની, એવું પણ દેખાઈ રહ્યું છે. પણ ટૂંકમાં બોલો શ્રી અંબે માત કી જય. અમદાવાદની વાત કરીએ તો પિરાણાથી વિશાલાનો શાસ્ત્રી બ્રિજ 10 દિવસ માટે બંધ રહેશે. હવે આ જે બ્રિજ છે એ પહેલાં પણ બંધ રહ્યો હતો અને અત્યારે પણ નિરીક્ષણ માટે બંધ રખાયો છે. પછી નિરીક્ષણ થયા પછી હવે એનું શું કરવામાં આવશે એના માટે બંધ રખાશે. એટલે 500 મીટરનો માર્ગ તમામ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. સારું કરે તો સારું, પણ જે રીતે કરી રહ્યા છે એમાં સારાની ક્યાંય સુગંધ આવતી નથી. ધોરણ 11-12માં એનરોલમેન્ટ રેશિયો 3%થી વધુ વધ્યો, પણ ગુજરાતમાં ધોરણ 9થી 10માં વિદ્યાર્થી ડ્રોપ આઉટ રેટ 4%થી વધુ ઘટ્યો. એટલે સમજો કે જેમ જેમ છોકરાઓ મોટા થાય એમ અવેર નથી થતા અને ભણવાનું છોડી રહ્યા છે એવું સાબિત થાય. ધોરણ 6થી 8માં 2023-24માં ડ્રોપ આઉટ રેશિયો 4.2%, જે વધીને 2024-25માં 5.8% થયો. ચિંતાજનક વિષય છે આપણા માટે અને આપણી સરકાર માટે અને આપણા ભવિષ્ય માટે. એટલે ચિંતાનો વિષય કહી શકાય. જો કરે તો, ના કરે તો કંઈ ચિંતા નથી. બરાબર. એટલે જેને કહેવાય ને કે માનો તો ગંગામાં, ના માનો તો બહેતા પાણી, એવી વાત આજે સાબિત થાય છે. બીજી વાત એવી છે કે જે રીતે કોન્ક્રીટના જંગલો થઈ રહ્યા છે અને એમાં મશરૂમ, બિલાડીના ટોપ જેને કહી શકાય, તે આજે જોવા નથી મળતા. એવું આજે ખૂબ સરસ સમાચાર છે કે ચારે બાજુ વિકાસમાં ગગનચુંબી ઇમારતો બનાવી દેવામાં આવી છે, પણ શહેરના છેવાડાના વિસ્તારોમાં વર્ષો જૂના ખેતરો કોન્ક્રીટના જંગલોમાં ફેરવાઈ ગઈ. એટલે બિલાડીના ટોપ તરીકે ઓળખાતા કેટલાય વર્ષોથી શહેરમાં ચોમાસાની મોસમમાં ક્યાંય જોવા મળતા નથી. એવા મશરૂમની ચિંતા આજે કરી છે, ખૂબ સારી બાબત છે. અને કોન્ક્રીટના જંગલો જે થઈ ગયા છે એ પણ એક મારી દૃષ્ટિએ અને ઘણા બધાની દૃષ્ટિએ ચિંતાનો વિષય તો છે જ કે કોન્ક્રીટના જંગલો ઓછા થવા જોઈએ. સુવિધા અને ખોરાકના અભાવે કડીના પાંજરાપોળમાં 15થી વધુ ગાયના મોત થયા છે. ગાયોના મોત. એક બાજુ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી રહ્યું છે વિરોધ પક્ષ, અને અનેક ગૌભક્તો કરી રહ્યા છે, સાધુ સંતો કરી રહ્યા છે. એવા સમયે જેસીબી મારફતે ગાયોને ટ્રેક્ટરમાં લઈ જતા ગૌરક્ષકોએ પોલીસને જાણ કરી ગાયોને અન્ય સ્થળે મોકલાશે. તમે વિચાર કરો, આ કડીના થોળમાં આવેલી રાધાકૃષ્ણ પાંજરાપોળના ટ્રસ્ટમાં સંચાલકોની બેદરકારીથી 15થી 20 ગાયોના મોત થયાનો આક્ષેપ કરાયો છે. સુવિધા અને ખોરાકના અભાવે ગાયોના મોત થયા છે. આ સંચાલકોને ગાય માતા ભગવાન માફ નહીં કરે, કારણ કે ગાય એ આપણી માતા છે. અને મને એમ કે એના માટે કંઈ વધારે કહી ન શકાય, પણ એટલું ચોક્કસ કહીશ કે આને બેદરકારી રાખવી એ આપણા દીકરા કે દીકરીની બેદરકારી રાખ્યા બરાબર છે. અને ગાય તો આપણી માતા છે. અમદાવાદમાં ખૂબ મોટું આંદોલન
કોંગ્રેસે વોટ ચોર ગદ્દી છોડ જનસભા યોજી ભાજપનો નહીં વોટ ચોરીનો જાદુ છે અને ગુજરાત મત ચોરીનું મોડેલ બન્યું છે. 24 કલાક વીત્યા છતાં ચૂંટણી પંચ સરકારે કોંગ્રેસના આરોપો કોઈએ નકાર્યા નથી. 8મી વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. સમૃદ્ધ ગરીબ પરિવારોની સંખ્યા ઘટી કે ઘટાડાઈ આ સવાલ છે. સમૃદ્ધ ગુજરાતનો દેખાડો અંત્યોદય કાર્ડની સંખ્યામાં 33,000 લોકોનો ઘટાડો થયો છે. એટલે ગુજરાતમાં 35 કિલો મફત અનાજ લેનારા ઘટ્યા. દર વર્ષે 10,000 અંત્યોદય કાર્ડ રદ કરી સરકારે વાહીવાહી મેળવી ગરીબોને ચોમાસામાં ચોખામાં કાપ મૂકી 2 કિલો બાજરી પકડાવી દેવાશે આવી શંકા સેવાઈ રહી છે. કેમ કે ગરીબ પરિવારો ઘઉં ચોખાનો જ વધુ ઉપયોગ કરતા હોય છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ શૈક્ષણિક વર્ષથી PhDમાં એક સાથે 50%થી વધુ ફીનો વધારો કરાતા વિરોધ. મને એમ થાય છે કે આ ફીનો વધારા મુદ્દે સરકાર કેમ ચિંતિત નથી એ સવાલ છે. કે ક્યાં જઈને ભણશે ગુજરાત? મને એમ થાય છે લોકો પાસે પૈસા તો હોવા જોઈએ ને. આજની પરિસ્થિતિ એવી છે કે લોકો જબરજસ્ત અબજોપતિ થઈ ગયા છે ને તમે ગમે તેટલી ફી વધારો તો એ લોકો ભણી શકશે. ખરેખર હું માનું છું કે એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. સમયાંતરે અમુક વધારો થઈ શકે પણ આટલો બધો ગયા વર્ષે 7,900 રૂપિયા ફી હતી એ વધારીને સીધી 12,400 કરવામાં આવી તો તમામ કોર્સ કરતાં PhDમાં ફી વધારે વધી છે. એ લોકોને ગમ્યું નથી કારણ કે ન જ ગમે. ખિસ્સામાં હોય કૂવામાં હોય તો જવાડામાં આવે, ખિસ્સામાં હોય તો ભરે તો PhD થાય, નહીંતર ના થાય. 25,000ના ઓનલાઈન ચીટિંગ મામલે તપાસમાં સફળતા મળી છે અને ઓનલાઈન છેતરપિંડીના 3.16 કરોડની રોકડ સાથે 6 યુવકો ઝડપાયા છે. ચલો એક સારી બાબત મળી કે ક્યાંક કંઈક પકડાયું છે ખરું. જો સરકાર આ દિશામાં ખૂબ ઝીણવટભરી તપાસને ધ્યાન આપે તો હું ચોક્કસ માનું છું કે આ સાયબર ક્રાઇમના જે કોઈ ફ્રોડ થાય છે એ પૈસા આપણને પાછા મળી શકે છે. પણ મૂળ સરકારની ઈચ્છાશક્તિ અને પોલીસ અધિકારીઓની કામગીરી આ બે ઉપર સૌથી મોટો પ્રશ્નાર્થ છે. એમાં ખૂબ પ્રમાણિકતા આવવાની જરૂર છે. બીજું ખૂન લૂંટ હત્યાની કોશિશને મારામારીના બનાવો વધ્યા છે. કુખ્યાત 215 ગુનેગારોના ઘરે કોમ્બિંગ અને ઘાતક હથિયારો મળ્યા. હું કહું છું કોમ્બિંગ આપણે કાયમ ચાલુ જ રાખવું જોઈએ. તો હું માનું છું કે આ જે હથિયારો રાખનારા હથિયારો લાવનારા આ બધા જ લોકો એક ડર પહેરવો જોઈએ. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બનતા પોલીસનું સર્ચ ઓપરેશન થયું. હું કહું છું બેફામ બને ને પોલીસ સતર્ક થાય એના કરતાં ઓલવેઝ આવું કંઈક સમયાંતરે થતું રહે તો ઘણા બધા ભૂગર્ભમાં જે ઉતરી ગયા છે એ બધા બહાર આવી જાય. હવે 108, 101 અને 100 નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળશે અને 112 નંબર ડાયલ કરીને બધી સેવા મળશે. જો મળે તો સારું, કારણ કે ઘણીવાર 100 નંબર પોલીસ સ્ટેશન હોય ને એ લાગતો નથી, આપણે જોયું છે. બરાબર, એટલે આ સેવા સારી શરૂ કરી છે કે એક સાથે બધી મળે. પણ એ જનરક્ષક હેઠળ 500 વાનનું લોકાર્પણ કરાયું છે. અમદાવાદ સ્થિત આધુનિક કોલ સેન્ટરમાં 150 પોલીસ કર્મચારીઓને કામગીરી સોંપાઈ છે. ચાલો સારી બાબત છે પણ એ એક્ઝેક્ટ કાર્યરત રહેવી જોઈએ, એનું ઓડિટિંગ પણ થવું જોઈએ. યોગ્ય ટેન્ડરિંગ ન થતું હોવાનું સરકારના ધ્યાને આવ્યું. સરકારી મેડિકલ કોલેજો હોસ્પિટલોમાં સાધન અને દવાની ખરીદીમાં ગોટાળા. મને એમ થાય છે એક વિભાગ તો કોઈ મૂકી દેશે કે જેની અંદર ગોટાળા ના થાય, કૌભાંડ ના થાય, ભ્રષ્ટાચાર ના થાય, પૈસા ના ખવાય. આવું એક વિભાગ તો મૂકી શકાય ને, નથી મૂકાતો. તમે જુઓ દરેક જગ્યાએ યોગ્ય ટેન્ડરિંગ નહીં થતું હોવાનું સરકારના ધ્યાને આવ્યું. તો મને લાગે છે કે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક મિસચીફ કરે છે. બીજી વાત છે જૂના પડતર પ્રશ્નોના ઉકેલ આવે પછી જ ચર્ચા. સરકારી કચેરીનો સમય બદલવાના મુદ્દે કર્મચારી મંડળો અસંમત. હું માનું છું સરકારી કચેરીનો સમય બદલાવાના મુદ્દે જે કર્મચારી મંડળો અસંમત છે એમાં ક્યાંક ને ક્યાંક એ બંનેની સમજૂતીનો ભાગ છે. પણ એમનું જે કહેવું છે એ મહત્ત્વનું છે કે વહીવટી સુધારણા પંચની ભલામણ કાગળ પર રહી જશે. પ્રશ્નો ન ઉકેલાતા સરકારી કર્મચારીઓ સરકારથી ખફા રહે કે ના રહે, પણ એમના પડતર જે પ્રશ્નો છે જે કર્મચારીઓના એ પહેલાં ઉકેલાય તો હું એવું ચોક્કસ માનું છું કે શું કરવા એ લોકો કામ કરવા ન પ્રેરાય. તો પડતર પ્રશ્નો પહેલાં ઉકેલી દેવા જોઈએ એવી સરકારશ્રીએ કંઈ કરવું જોઈએ. મને એવું લાગે તો વાંધો ના આવે. બીજી વાત છે સિવિલમાં 6 મહિનામાં 1900થી વધુ બિનવારસી દર્દી નોંધાયા.
6 મહિનામાં 60 જેટલા બિનવારસી દર્દીઓના તેમના ધર્મ પ્રમાણે અંતિમ સંસ્કાર કરાયા. મને એવું લાગે છે ઘણી વાર છે ને આપણે ત્યાં કોરોનામાં આંકડા છુપાવાતા હતા, કોઈ હોનારત થાય તો આંકડા છુપાવાય, કોઈ આ પ્લેન ક્રેશ થયું હોય તો પણ એમાં જે મેડિકલ કોલેજોમાં ને એમાં જે અમુક લોકો મોતને ભેટ્યા એમાં પણ આંકડા. એટલે ટૂંકમાં સરકાર જે આંકડા છુપાવે છે એનો જ આ એક ભાગ છે કે સિવિલમાં 6 મહિનામાં 1900થી વધારે બિનવારસી દર્દી નોંધાયા. આ બહુ જેને કહેવાય કે આપણી સરકારની ત્રુટિ કહી શકાય અથવા અણઆવડત કહી શકાય એ છતી થાય છે. એક વાત એવી છે કે યુનિયન બેંકમાં 9 ડમી એકાઉન્ટ પૈસા ઉપાડવામાં આવેલા 6 ઝડપાય અને 25,000ની છેતરપિંડીનું પગેરું શોધતા 3.18 કરોડનું સાયબર કૌભાંડ પકડાયું. ગઠિયા ટોળકીએ 15 રાજ્યમાં 23 કરોડ શેરવી લીધા હોવાનો ફરિયાદો હતી. જો આ એક એવી વસ્તુ છે કે તમે ટ્રાય કર્યો તો પકડાયું ને, એટલે મેં પહેલાં કહ્યું કે પોલીસ અધિકારી અને સરકારની જો ઈચ્છા શક્તિ હોય તો હું એવું માનું છું ચોક્કસ ક્રાઇમ પકડાયા વગર રહેતો નથી. ચલો, સારી એક બાબત એવી છે કે લાલ દરવાજાનો સરદારબાગ ગોતા ચાંદોડિયામાં 2 અર્બન હેલ્થ સેન્ટર લોકો માટે ખુલ્લા મુકાયા. લોકોને ફ્રીમાં દવા, રસી, લેબની ટેસ્ટની સુવિધા આપતા 2 હેલ્થ કેન્દ્રોનું માનનીય ગૃહમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું. ચલો, સારી બાબત છે. બીજી વાત એવી છે કે પકવાન ઇસ્કોન ગોતા પ્રહલાદનગર જંકશન પર મોટી સમસ્યા. ફ્રી લેનથી 30% ટ્રાફિક ઘટી શકે. રોડના એક્સપર્ટનું કહેવું છે. આ રોડના એક્સપર્ટે કહ્યું, હું તો ટ્રાફિકની ડિબેટમાં કહું છું કે જ્યાં પણ જે 3 લેન છે, લગભગ મુંબઈમાં આવી સિસ્ટમ છે, આમ તો ઘણી બધી જગ્યાએ છે, પણ આપણે કહીએ કે દેશમાં મેં બોમ્બેમાં સારું જોયું છે કે લેફ્ટ વચ્ચેની લાઈન અને રાઈટ લાઈન, આ 3માં જે ઊભા હોય ને એ રાઈટ લાઈનવાળો રાઈટમાં વળવું હોય તો જાય, વચ્ચેવાળો સ્ટ્રેટ જાય અને લેફ્ટવાળો લેફ્ટમાં જાય. પણ આપણે ત્યાં તો લેફ્ટમાં ઊભો રહીને અને રાઈટમાં જવું હોય, વચ્ચે ઊભો રહીને રાઈટમાં જવું અને વચ્ચે ઊભો રહીને લેફ્ટમાં. આ પરિસ્થિતિ છે. એમાં પોલીસ અધિકારીનો જો ત્યાં નજર જાય અને ધડાધડ એમના ઉપર જો દંડ કરે તો હું માનું છું બધા સીધા દોર થઈ જાય. પણ એમાં પણ ઈચ્છા શક્તિ અગત્યની વસ્તુ છે. અને દંડ લઈ અને ભ્રષ્ટાચાર કોઈ કર્યા વગર પ્રમાણિકપણે હું એવું માનું છું કે એક 6 મહિના આવી ડ્રાઈવ ચલાવે તો 100% લોકોમાં સુધારો આવે કે 6 મહિના પછી હવે દંડ કરાશે. બરાબર? એટલે ટૂંકમાં આ જરૂરી છે. અને ફ્રી લેફ્ટ હેન્ડ સિસ્ટમ બંધ છે. વાહનો લેન બ્લોક કરી દેવાથી 20થી 30% ડાબા વળવા ગ્રીન સિગ્નલની રાહ જોવી પડે છે. આ અગત્યનો મુદ્દો છે. મેં કેટલી વાર કહેલું છે. ન્યૂ ઇન્ડિયા કોલોનીમાં વિસ્તારમાં ઉગી નીકળેલા ઘાસને હટાવીને પેવર બ્લોક નાખવાની માંગ આવી છે. દક્ષિણ સોસાયટી પાસે આવેલી પોસ્ટ ઓફિસ બંધ થઈ ગઈ છે. બોલો, પોસ્ટ ઓફિસ કેમ બંધ થઈ જાય? આ પણ સરકારનો વિષય છે. કાલુપુર બ્રિજ પર ફેરિયા અને રિક્ષાના દબાણને કારણે રોડ સાંકડો થયો છે. મને થાય છે એ તો ટ્રાફિક પોલીસને કે પોલીસને દેખાતું જ નથી. હવે કયા ભ્રષ્ટાચારથી એ કામ થાય છે કુદરત જાણે. પણ જો હમણાં તમારા ઘરની બહાર થોડો કચરો પડ્યો હોય કે માટી હોય તો તમને ગમે તેમ નોટિસ આપે. આજનો જ બોડકદેવનો દાખલો છે કે તરત જ નોટિસ આપવા આવ્યા અને એમના જે ડમ્પિંગ સાઇટ નામનું બોર્ડ મારેલું હતું ત્યાં છેલ્લા 1 મહિનાથી હું અને ત્યાંના રહીશો ફરિયાદ કરે છે, કોઈ ધ્યાન નહોતું આપતું. મને સવાલ એ જ થાય છે કે સરકાર તરફથી કે એમના વિભાગ તરફથી કોઈ પણ ચૂક થાય તે બધું થઈ શકે, ભ્રષ્ટાચાર થઈ શકે. સામાન્ય માણસ છે એ કોઈ ફરિયાદ કરે તો જલ્દી કામ થાય એની કોઈ ગેરંટી નથી. હવે પોલીસ બેડામાં બદલીઓ થતાં વહીવટદારોનું માર્કેટ ઉચકાયું. હવે મને એમ થાય છે કે પોલીસ બેડામાં બદલી થતાં વહીવટદારોનું માર્કેટ, એટલે આ તો એક જાતની ભ્રષ્ટાચારી કામગીરી જ છે. પણ ખબર નહીં. અમદાવાદમાં સળંગ 2 વર્ષમાં 250 દિવસ કર્ફ્યુ લાદવો પડ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે કહ્યું છે કોંગ્રેસના શાસનમાં ગુજરાતની સરહદથી ઘૂસણખોરો દેશની સરહદમાં ઘૂસતા હતા, તો હવે ક્યાંથી ઘૂસે છે એ તો શોધી કાઢો. ગુજરાતને બદલ્યું પણ ઘૂસણખોરો તો છે જ. અને મને એમ થાય છે કાયમ ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તાથી માંડીને ઉપરના ટોપના સુધી તમામ આવી ગયા. એમાં કોઈનું નામ નથી લેતા.
કોઈ પણ એમની ત્રુટિઓની વાત કોઈ કરે એટલે તરત કે કોંગ્રેસના વખતમાં આવું હતું અને અમારા વખતમાં આ છે. પણ તમે અત્યારે વર્તમાન કાળમાં જે થઈ રહ્યું છે એની વાત કરો. તમે ક્યાં સુધી 30 વર્ષનો પીરિયડ અને આજે તમે એની જ વાત કરો છો. તો હવે પ્રજા કંટાળી છે કે શું એકની એક ચર્ચા કર્યા કરો. તમારે શું કરવું છે એનો તો જવાબ આપો. એ નથી આપવો બસ. અને હવે મહત્ત્વની વાત કરું છું. ઈ પરિવહન પોર્ટલ પર ફાયરના 62 વાહનોનો કોઈ રેકોર્ડ નથી. 62 વાહનો કંઈ નાની વાત નથી. ફાયર બ્રિગેડના 176માંથી 80 વાહન ખખડી ગયેલા છે. 10થી 12 વર્ષથી ફિટનેસ જ કરાવી નથી. ફાયર વિભાગના આગ સહિતના ઇમરજન્સીના રોજ સરેરાશ 5 કોલ આવતા હોય છે. મને એમ થાય છે આ એક ઇમરજન્સી સેવા છે. કદાચ ક્યાંય હોનારત થાય ને એનું જ વાહન જો એ વખતે બગડે અથવા ના કામ લાગે તો વોટ કેન હી ડુ ધે ડુ. હવે આ સવાલ છે. પણ હવે એ સરકાર સમજે તો. બાકી તો આટલું બધું બહાર આવ્યા પહેલાં સરકારે જાગવું જોઈએ. આનો તો કોઈ ઓડિટિંગ ડિપાર્ટમેન્ટ હશે, વિજિલન્સ ડિપાર્ટમેન્ટ હશે, ખબર નહીં છે કે નહીં, હોવો જોઈએ. પણ એના ધ્યાનમાં નથી આવ્યું. કોટ વિસ્તારમાં 4.5 કરોડમાંથી 3 કરોડ વપરાઈ ગયા. આરસીસી રોડ માટેની 66% રકમ ડ્રેનેજ પાછળ ખર્ચાઈ ગઈ. ભ્રષ્ટાચાર થયાની વાત કમિશનર સુધી પહોંચી. એટલે ભાઈ કમિશનર સાહેબ જાણતા જ હોય છે. કોઈ પહોંચાડવાની જરૂર નથી કે આમાં કંઈ શું ભ્રષ્ટાચાર નથી થયો એવી વાતને કંઈ પેલો આપવાની જરૂર નથી મહત્ત્વ. પણ ગુજરાતના 84 ફ્લી પ્લાઝા ખાતે પ્રથમ ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ લાગુ કરાશે. સારી વાત છે. વાહનને રોક્યા વગર ટોલ કલેક્શન કરાશે. વાહન ચાલકો અવરોધ મુક્ત મુસાફરી માણી શકશે. પણ હું માનું છું કે જે રીતે સીસીટીવી ચાલતા રહેતા હોય છે એ રીતે ચાલતા રહે તો હું માનું છું વાંધો નહીં આવે. પણ જે સારું હોય એને સારું કહેવું એ મારો ઓલવેઝ નિયમ રહ્યો છે. રાજ્યમાં દારૂ, ચરસ, ડ્રગ્સની હાલતી ચાલતી હાટડીઓ. કચ્છ બનાસકાંઠા બોર્ડર ગુજરાતમાં દારૂ ડ્રગ્સનો ગેટવે છે અને બુટલેગરોના આશીર્વાદ કોના? હવે કોના? તો સરકારે વિચારવાનું દારૂની લાઈન ચલાવતા 2 બુટલેગર વહીવટદાર યાદવને કોના આશીર્વાદને તેની તપાસ જરૂરી છે. એક જ નંબરના 3 ટ્રક કે ટેન્કર ઘુસાડે અને એકમાં દારૂ હોય. પોલીસ બુટલેગરની મોડસ ઓપરેન્ડી. મને લાગે છે કે આજે પોલીસની કાયમ વાત થાય છે, અધિકારીની થાય છે, નેતાઓની થાય છે. મને એમના છોકરા છોકરીની હોય કાલ ઉઠીને આપણા ઘર સુધી પણ આવી જ શકે છે ને. વસ્ત્રાપુરના વેપારીનું નવતર ચીટિંગ થયું. લગ્ન માટે પ્રોફાઇલ બનાવી તો રોકાણના નામે 42 લાખની ઠગાઈ થઈ ગઈ. હવે એ શું થાય છે? સાયબર ક્રાઇમની ફરિયાદ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આજે 3 તારીખની ફરિયાદ છે. જોઈએ બોલો. હવે આ હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણા દેશમાં ન્યાયપાલિકાનો ચુકાદો આવે ત્યારે શું કેટલો સમય લાગે છે આ સવાલ છે. એક ભાઈએ 138 મુજબ 40,000 રૂપિયા માટે કેસ કર્યો હતો. 20 વર્ષ થયા છે. એ જેને પૈસા લેવાના હતા, જેની પાસે લેવાના હતા, જેને લેવાના હતા એણે વકીલને કહી દીધું કે જો આવે ને તો હવે તમે લઈ લેજો, પણ મુદતમાં હવે મને ના બોલાવતા કારણ કે 20 વર્ષ થઈ ગયા. આ પરિસ્થિતિ. માધુપુરા બેંકના 1020 કરોડના કૌભાંડની કરુણતા એવી છે કે માધુપુરા બેંકના કેસોમાં ચુકાદાની રાહ જોતા ખાતેદારો ગુજરી ગયા. એસીબી કોર્ટે આ કેસમાં લાંચ રૂશ્વતની રકમ લાગુ પડતી નથી તેમ કહી 22 કેસો મેટ્રો કોર્ટમાં મોકલી આપ્યા. મને એમ થાય છે કે આ આટાપાટામાંથી આપણા દેશના નાગરિકો ક્યારે બચશે એ કુદરત જાણે, પણ સુધારો જરૂરી છે. ગેસ એજન્સીના ક્વોટાના સિલિન્ડર બારોબાર આપતી હતી. સબસિડીના રાંધણ ગેસને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરી અને વેચવાનું કૌભાંડ પકડાયું છે. ₹1,000માં સિલિન્ડર લઈને 1800થી 2,000માં ખાણીપીણીના ધંધાથીને વેચતા 2 પકડાયા. એજન્સી સંચાલકની એસઓજીમાં પૂછપરછ. આજે પકડાયું છે ને 10% નથી, આનાથી વધારે થઈ રહ્યું છે. સારું છે જો પકડાય તો. ગુજરાતમાં આવતું પનીર 92% ડુપ્લિકેટ. મીઠાઈ ફરસાણ એસોસિએશનના પ્રમુખ કહે છે કે ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશનના પ્રથમ બેઠક ડાકોર મળી. તેમાં એમણે કહ્યું કે પનીર જે આવે છે 92% ડુપ્લિકેટ હોવાથી લોકોએ ન ખાવા અપીલ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના
મિલાવટ કરનાર વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ છે. એકાદ બેને કરવાથી કંઈ ના થાય. અને રાજ્યવ્યાપી અને ખૂબ સખ્તાઈથી પ્રમાણિક રીતે અધિકારીઓ કામગીરી કરે તો જ થાય. બાકી અધિકારીના પણ છોકરાઓ હોય એના સુધી પણ બીમારી આવી શકે છે. 227 જુનિયર ક્લાર્કની ભરતી માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં ક્લાર્કની ભરતી માટે 5 કરોડનું આંધણ થશે. એક જુનિયર ક્લાર્કની ભરતી માટે રૂપિયા 2.23 લાખનો ખર્ચ થશે. ખાનગી એજન્સી પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયા કરશે? સવાલ છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં બેરોજગારીએ ફેણ માંડી. 227 જુનિયર ક્લાર્કની જગ્યા માટે 96,500 અરજીઓ આવી. હવે ભ્રષ્ટાચાર રોકો, ભ્રષ્ટાચાર રોકો, આ એક જ વાત છે. પણ અંતે વાત એવી છે, પ્રશ્નો ઘણા બચ્યા છે, એન્ટી ઇન્કમ્બન્સી છે. પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ કહે છે, ગમે તે થાય, વોટ અમને જનતા આપે છે ને, પણ એ વોટ મળે છે તેનાથી ગુજરાતની પ્રજા પણ જાણે છે, તમે જાણો છો, હું જાણું છું, સરકાર પણ જાણે છે. એક દિવસ બહાર આવ્યા વગર રહેવાનું નથી અને આગામી દિવસોમાં બદલાવ જરૂરી છે. ગુજરાતની જનતાને વિનંતી સાથે કહું છું, જીવનની અંદર પરિવર્તન એ સંસારનો નિયમ છે અને એકવાર બદલાવ આવવાથી ઘણા બધા સુધારા ગુજરાતમાં થઈ શકે એવું મારું ચોક્કસ માનવું છે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરી નવા વિષયો સાથે આપની સમક્ષ હાજર થઈશું. મુકેશ વિશ્વકર્મા પંચાલના પ્રણામ. ગુડ નાઇટ.